हे गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण गाइस हमारा व्लॉगમાં થોડો છો ગાइस અત્યારે વાગી છે 8 વાગે છે આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો ગાइस આપણે આવી જાય છે અત્યારે ધાબા પર પહેલા તો પરીકાને આવ્યા છે ધાબા પર ચકલા દોડા નાખવા પરીકા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ગાइस તો મસ્ત લોકેશન ને તો પહેલા પરીકાને આવી જાય ચકલા દોડા નાખવા મોરા મહાન તો વંચો સરવાનું હોય એટલે દોણા નાખવા તો ગાइस વેલા ચકલા દોડા નાખવા પડે બધું મિક્સમાં લાવવાનું હતું જવાનું ગુવાન બધું એક દાળ બાજરી લાવી હતી ને આજે ઘઉં રોજ કોક બીજું લાવવા આજે ઘઉં લાવ કાલ બાજરી લાવી હવે ગાયો છે મળશે હવે છે તો ગાइस બહારનું વાતાવરણ જો બચ્ચું એટલે બરાબર બેહવા દે આઈ બેહી ગયું અરે આઈ ના સીધું ખબર બેસી ગયું તે દન મારે આવતી હતું ઉષા ભાભીની ચકલી બેહેલી પોણી બા અને આઈ માં ખબર તો બીવાઈ જાય તો ગઈ જાય સીધું ચકલું આઈ સીધું માં ખબર પર બેસી ને નહીં ઉડ્યું શું ખબર પર બેસી ગયું હું તો આઈ સીધું જમ ક્યાં હું બચ્ચું છે બચ્ચું ના પકડ દાદી દીજું બતાવો સોરી જે મને ખબર મારે ખબર પર બેસી ગયું એરિયસ ના બીજું હશે આ તો ઘણો બચ્ચો હોય જો આ દોણા ખાતો તો ભાઈ ચકલા જો દોણા પેલું શું માં ઉપર આવી બેસી ગયું હા આપ્યા હોય તો ગાઈસ વેલા કરીએ મિલા ગુડ મોર્નિંગ તો ગાઈસ જો માલ બનાવવાનું છે આવી ગયા છે તો ગાઈસ કરી ચકલા દોણા નાખી તો હાણો કાઢ્યો હતો વાહન ધોવા મળી આપણે કે વાણીથી હટાય તો યન ક્લિક કરવાનું પેલી સાઈડ લઈ જા પાણી ના તૂટતું વાસણ માલ બનાવવાનું છે હા એટલે ગુડ મોર્નિંગ બીજું રાધે રાધે લેતા લેલો એ રાધે રાધે અમારી વાત માનતી નહીં તો ભાઈ વહેલા વહેલા જાઓ અહીંયા નાસ્તો બનાવશે પરીકા બનાવે છે પેડાનું શાક સીટો માટે નહીં સીટો માટે સ્પેશિયલ ને તો ભાઈ જો સ્વીટ ટમાટર પરીકા શાક બનાવી પેડાનું પરીકા ભાવ જ પેડાનું અલી મમરા ના મૂકાય નાસ્તા મોકલાતા છે એટલે કોરું નાસ્તો બે નાસ્તા નહીં હા હા બે નાસ્તા મોકલા એટલે શાક રોટલી બપોરે ખાય એટલે શાક રોટલી બનાવવું પડે કે બરોબર બનાવ તો ગાઈસ જો મસ્ત પેડાનું શાક બને દીધું છે બનાવો હમણાં ચા મેલું કર્યું અમારે દિલીપ મસ્ત કોફી બનાવી પછી અમે જઈએ વેડા ઓટોમાં નહીં હો દિલીપ નથી જોયો નહીં દે હો હા ઓ કારીગર આવ્યા છે ચામી તો મેઘ ને ચામી કોણ બાકી છે પડી એને ચા પી દીધો તો કારીગર માટે મીકવાનું છે ચા બને દે ના બરોબર એટલું તારે ધ્યાન થાય એટલું કરવાનું રાગ કરતો શાંતિથી હા અને એવું કરે છે અલી એ શું કરે છે તું એકલી શું કરે છે અલી નહીં લગાવ તને કોણ કાર ખતાલા છે આ બધી તો ગાય જો બેટરી લગાવે છે અમે લગાવી છીએ એમ શીખો છે ઘણી વખત અમે આ ચાર્જિંગના કેબલ અમે લગાવીએ ને તે શીખો છે એ રવા દે બક્કુ રવા દે બચ્ચો બધા ના લગાવે હો બે લબ્બર લીધો ઓલાય તને કોણ શીખવાના છે આ બધી ના લગ હા ના લગાવેલી મસ્તી કર તો કઈ સીટો તૈયાર થઈ જાય સીટો તાર સ્કૂલમાં જાવ છે તો આપણે બતાતે ડ્રોઈંગ છો ઉડી જાય તો કઈ મિલો અત્યારે જાય સર લોકાચા કે વડનગર સાચી નહીં ચંદુપાન બાજુ તું તારી જવાનું છે ને હા તું તારી તો ગાઈસ મિલો હેડો લોકાચાર સવારે જવાનું બધા અમારે જવા પણ શીખર કેન્સલ કરે છે ખબર નહીં હોય હવે ના જવાય તારે તો પહોંચો જાણે એ જ ને અમદાવાદ પોક્ટ 2 સેકન્ડ લાગતી છે આપણે લોકાચાર જવાનું એ જવાનું બધું હા તને તું જઈએ તાને લોકાચાર ખૂબ બધા પૈકા નાસ્તામાં આમાં તો હાલ નાસ્તો વાસ્તો કરાવો મિલે નાસ્તો કરવાનો કોફી બને શીલું તો ડ્રોઈંગ કરું બતાવજે ચાલ તો બીજી ડ્રોઈંગ
ઓહો નાઈસ અને તો ગાઈસ સીટે ડ્રોઈંગ કરી છે અને પી કોનો અને એમ અને આર અને ડી અલ્યા પી મારો પી મમ્મીનો એ મારો આર રીશવાનો ડી દીદીનો અને આવું દોરી છે હાર્ટ તો ગાઈસ સીટુની ડ્રોઈંગ જો દિલીપ કો કોફી દિલીપને તો પીધી મિલનભાઈ પીધી तो भाई चलो आप लोग कॉफी पी लिए दिलीप तू कॉफी पीती क्या कॉफी दिलीप चलो भाई आप लोग कॉफी पी लिए गर्मा गर्म था तो भाई मिलो जाए लोकाचार बाइक में तो भाई सीटू पहले वाला जती रही जो गाड़ी बेही जाई मैं क्या तुझा હું એ જો ભણવા तू ये जो तारे बनवानी जरूर तो सज मैं क्या हाँ लेवा हार भाई टाइम मलसन में आयो हाँ देखा माइशन कर लेता जो कि કોમ પત નહીં જમાય શંકરની ગાડી નહીં ગમતું તારું રોજ તો જશો ગાડી તો ભાઈ કરીને ચા પણ ચાલુ છે ને એ પરીક્ષા જમવાનું શું બને પરીક્ષા પેટર્ન છે ભીંડન શાક સીટુને પેટર્ન છે આપણે પેટર્ન છે કેમ ને ઓહો પણ લોકાચાર જવું છે અમદાવાદ જાવ બતાવો કે જઈએ તમે બીજું શું કરીએ 2 વાગ્યા છે ને થઈ જાય એટલે અમાર પતિ ના પસંદ 1.5-2 કલાકનો રસ્તો છે હા જતા જઈએ તો કે ચલો અમારે જવું છે લોકાચાર તો નહીં કાઢે તૈયાર થઈ જાય ગાઈસ તો કે ચલો નહીં તૈયાર થઈ જાય ગાઈસ અત્યારે અમારે જવું છે લોકાચાર ગાંધીનગર અમદાવાદ જવાનું છે ગાઈસ તો ચલો જઈએ ત્યાં અહીંયા પરીક્ષાની ચાલી ગઈ અમે જઈને આવી મમ્મી અમે જઈએ ત્યાં હા ખાઈ લીધું ગાઈસ બેઠા છે તમે જતા હા તો ચલો ગાઈસ જઈએ આપણે લોકાચાર ત્યાં હા દિલ્હી હું જતા હા તો ગઈ બાર તો વરસાદ ચાલુ છે એમાં સમજો તો તો ગઈ પોતું મારવાનું ચાલુ છે તો ગઈ જરા હોવું સાફ કરી દીધું છે મસ્ત તો ગઈ કચરા પોતું તો મસ્ત કરી દીધું છે અને પાછળ અમારો કોમ ચાલુ છે તે લોખંડ આવીશ પાછળ પૈસા ચો નાખ્યા લે પૈસા એ પાડી નાઈ પૈસા પાડી નાઈ તો ગઈ પાય પોળવાનું ચાલુ છે અને આ બાદ લોખંડ મંગાવી હતું તો આવીશ રાગરાઈ ઉતારજો તો ગાઈ લોખંડ આવી ગયું તો ગાઈ જમ પંપ પાલી જશે તમે થોડો આરામ કરીએ થોડી વાર આરામ કરીએ એટલે આમ કારીગર આવી જાય ચા બનાવવાનો ટાઈમ નહીં દીજો ચલો ગાઈ જાઓ થોડી વાર આરામ કરો આરામ કરો ચાલો ચલો ગાઈ આરામ કરી તો ગાઈ ડાબા તો ખાવાનું કાઢીશું તો પપ્પાને જમવાનું છે તો ગઈ દીજી થઈ ગયા ઊંઘી દિલીપને તો હેડેક ગયા રેવ નહીં દિલીપ ચાલ આવશે તો ગઈ દિલીપને જવાનું છે ઘેર તો મિલમભાઈ દેશ મેકવા એમાં હું તો ઘેર નહીં તો ગઈ દિલીપને ઘેર જવાનું તો ચલો મૂકીને આવીએ ત્યાં હાર મેકીને આવતા 5 લોટ હજી બાકી છે હજી નહીં ગઈ 15 દિવસ તો સાબન થાય આવજો તાન દિલીપ ને હા દવા ચાલો ચલો તાન 5% તો 11% કર્યું હજી 5 દાડા રહ્યો તો 15% થઈ જશે 15% થઈ જશે ને આવજો ને તાર મમ્મી આમ બોલાવજો હા આવજો હા અમારા ભણો બધું જ્યાં કે કારીગર આવ્યા છે ચા બની થઈ દઈએ તો ગઈ 4 વાગ્યા શું કમ્પ્લેટ તો દીજુ અહીંયા ઊંઘી છે દીજી એટલે અમારો દીકરો ઉઠ્યો ડીંગો ઉઠો એ દાદા બોલાવ હેડો દાદુ બોલાવ 4 વાગ્યા છે જાગો છો તો મમ્મી નહીં તૈયાર થઈ ગયો તો ગઈ આ બાજુ ચા મેળવાનું ચાલુ છે કારીગરો માટે તો ગાઈસ કારીગરો માટે ચા બનાવશું તો ચા બનાવીએ મસ્ત 4 વાગ્યા છે ઘરમાં તો કોઈ છે નહીં કારીગરો તો ગાઈ ત્રીજું બાર રમશો ને અહીંયા મમ્મી પપ્પા બે ચા પીશું 4 વાગ્યા એટલે ચા પીવાની નહીં મમ્મી તો ગાઈ ચા નાસ્તો ચાલુ છે મમ્મી દીજુ દાદા બોલાવો દાદુ બોલાવ તો ગઈ ચા પોણી કરીને તમે જઈએ ખેતરમાં નહીં તો જો નાનો કુકર લે ત્રીજું શું છે
હા દીજુ આવું છે કુકુ બોલાજી કુકુ બોલા 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 બોલાજે કુકુ કુ અમાય બોલાજી દીદી કુકુ તું રમાતી ને બચ્ચો એ રહે છે તો ગાઈસ અમે જઈએ ખેતરમાં ચારું પાડવા મમ્મી બે જણનો વરસાદ આવીને બંધ થઈ ગયો ગાઈસ પાખર પાખર ખૂબ મસ્ત સાફ કરી દીધું ગાઈસ ચલો ગાઈસ સારું પાડી જઈએ ઘેર કેળો છે મસ્ત ના બીજું કેળું ખાવાનું તારે આવું કેવા જીજુ કેળું બનાના બનાના નહીં દીજુ ખાવાનું અજે પાકી કેળું કેળે કેળો આવે આ ડઝન કેવાય દસન દિવસે ચરવાનું હોય તો આ 12 તારીખે દિવસો છે ને એટલો બધો બોકરા ઉપર ચડશે ગાંધારા બધું સહી છે બધો કિંજલ બુનને પોર તો નતો જ પરાર જો તો હજી આટલા છે તે બધા દિવસ પણ હું હજી નહીં જઈ હું એ નહીં જઈ મારે જવું છે દીદી તાર જવાનું ઊંડ જવું પોર જવું એમ કરે આમ હે પસંદ જઈ ડીંગલો ચલો ગાઈસ સાર થઈ જઈશ તો ઉપાડીને જઈએ મમ્મી વાડી મેલીશ ઊભી રહેજે હો પગમાં વાગશે ચપ્પલ પહેરીને આવવા પડકા ચલો ગાઈસ સાર ઉપાડી દઈએ ને પછી જઈએ ઘેર તો ગાઈસ સાર તો ઉપાડી દીધી તો હવે જઈએ ઘેર દીજુ ઘેર નહીં તો ગાય દીજુને પાછળ આવે મમ્મી બે જણ તો ગાય ચાર લાવી દીધી દીજુ શું કરે છે દાદા બોલાવ દીજુ ટાટા દીજુ હું જાઉં છું પીપમાં હા દીજુ ટાટા હું જાઉં છું પીપમાં હા આબુ છે હાર કે છે ટાટા આજે હા તો ગાય મોન દીજુ બે જઈએ છે ખેતરમાં નહીં દીજુ તો ગાય અમે બે જઈએ છે ખેતરમાં કપાસ જોવા માટે કેવડા થયા હવેથી જો નહીં તો જઈએ ખેતરમાં તો ગાય અમે દીજુ બે જઈએ ખેતરમાં જોવા માટે કપાસમાં જેવડા મોટા થયા છું જોમફળ આવ્યો છું નહીં મમ ખાવાનું તારા તો ગાય મોટ જાય કેવું મસ્ત છે ગાય જો તો ગાય દીજુ તો આગળ જાય જો ચપ્પલ કેટલી જોડીશું પણ એક જોડીએ રાખતી નહીં ખોઈ નાખ તો ગાય જાશે ફોદનું વેલું ચલો અને અહીંયા તો જો ગાઈસ જો આ છે ને આ વરિયાળીનો રોપ વાવ્યો છે ગાઈસ હાપુ છે હાપુ ચલો આવ્યું તો ગાઈસ આ છે અમારે જોમફળી આ છે સંતરો નહીં સંતરો છે દીજુ પણ કાપ્યા વગર સંતરો આવતો નહીં અને ગાઈસ જો અમારા કપાસ આવડા મોટા કપાસ થયા છે અમારે જો દીજુ આવું છે કપાસ તો ગાઈ તમારે દીજુ બધું બોલો છો પણ શરમાય નહીં દીજુ કપાસ શું કહેવાનું કપાસ કાકા નહીં કપાસ તો ગાય જો દીજુ જેવડા કપાસ થઈ ગયા છે અમારે તો ખેતરમાં તો ગાય ઊન તો કપાસ વાયા હતા વરિયાળી વાઈ નથી પોર વરિયાળી વાઈ હતી લોકેશન બધું તો ગાય જવા પાડી લઈએ જોમફળ દીજુ માટે તો ગાય આ છે અમારે જોમફળી તો જોઈએ જોમફળ આવી શકે નહીં નાનો અલે બે મને દીજુ ને તો લે હા મને આલ લાવા તાનો હા મારો છોકરો ડાય થઈ જાય જો જમ્પર આલે જાય ચોમાસાની સિઝનમાં કંકોડો તો આવ્યો છે કંકોડાનું વેલું જોઈએ છે તો ગાઈ જો એક કંકોડો મળી જો તો ગાઈ જો કંકોડો બેસું તો ગાઈ આવડો કંકોડો થશે તો ચલો ગાઈસ હું કંકોડો વેણીને તમને બતાવું તો ગાઈસ કંકોડો તો થોડો મળે તો વેણી લીધો છું તો એ ખોરામાં જો લઈ લીધો અને એ હશે ગાઈસ ફોદ તો ફોદ થોડી લઈ લઈએ આપણે સીટુનો થેપલો બનાવવા માટે એમ તો થોડો એક લઈ લઈએ ઘણો એમ તો 3-4 રોટલી લઈ જાય એટલે ચાલો તો ગાઈસ આ ફોદનો વેલો ફોદ જો મસ્ત ગાઈસ કંકોડો તો થોડો મળ્યો તો લઈ લીધો તો હજી 11-5 વાગી જશે સીટુ સ્કૂલમાંથી આવતી હશે હવે તો કપાસ જોવા જત દીજે બેન નહીં દીજે આપણે શું જોવા જત કપાસ अब तू क्या जैसे पासी लेहड आपरा गेट जीए चलो दरा तो गई गेट तो आई जो कंकोड़ो અને સફોદ તો ગઈ સરસ 100 વાગ્યા છે તો ગઈ સીટુ પેલા રૂમ માં બેસે સ્કૂલ માંથી જઈને આવી સીટુ નાસ્તાના ડબ્બા કાઢે નહીં સીટુ ધોવા માટે કાઢે ને ડબ્બા અને ટીચર ને લેસન આપી છે ને સ્કૂલ માં લખી દીધું બતાવજે ઘણ
હા તે તાર નવું ઠેલું લાગશે હેડ હું સતલાસ ના જાઉં ને એટલે લાવી હા ને અને હિન્દીની નવી મળી ટીચરને આલી તું લેસન કર દે હા ને તો ગાઈ મમ્મી અહીંયા કપડો વાળું છે તો ગાઈ આ બાજુ મારે બનાવવાનું છે જમવાનું તો જો ગાઈ લોટ હું બોધી દીધો છે અને શાકની તૈયારી કરવાની છે તો શાકની તૈયારીમાં ગાઈ જાજો છે રીંગણ બટાકા અને ટોમેટાનું મિક્સ શાક બનાવવાનું છે તો ગાઈ રીંગણ બટાકા તો સમારી દીધા અંદર તો હવે નાખવાના છે ટામેટા તો ટામેટા નાખી દઈએ અને આ બાજુ રોટલી ચાલુ તો ગાઈ બટાકાનું શાક રીંગણ બટાકા અને ટોમેટાનું શાક બનાવીએ તો ગાઈ આ બાજુ રોટલી તૈયાર થઈ જશે અને કિચનને બધું સાફ કરવાનું બાકી છે હજી ખાવાને બાકી છે તો ગાઈ બાટું વાહન કાઢીશું ધોવામાં તો ગાઈ અંધારું તો થઈ જશે ને આ બાજુ જમવાનું કાઢીશું તો ગાઈ બપોરના ભીંડાનું શાક કરીશું અને આજ તો બનાવીશું રીંગણ બટાકા તો ગાઈ પપ્પા મમ્મી અને જીજુ તો તમે ગાઈ ખાઈ લીધા મિલનભાઈ તો ખાઈને આવવાના છે જીજુ બળી જી પીટા નહીં કાઢું તો ગાઈ મમ્મી પપ્પા મૂન ચલો ગાઈ જમી લઈએ તો ગાઈ મિલનભાઈ તો બાપસર જઈને આવ્યા ભૂરી જોડે જઈને આવ્યા ખાવાનું એકણ હતું નહીં ભૂરી ગયા ઈ તો મારો મોબાઈલ જ સ્ટોપ થઈ ગયો હા તાણ 500 મીટર છે 500 મીટર ના કે 500 મીટર ક્યાં નજીક જ ને 3 કિલોમીટર જ નહીં 6 થી 3 આ બાપસર ચોકડી કામ જવાન છે વેડા ભૂરી આમ તો રોડ ઉપર ગયો 4-5 દિવસ પછી પાછી દવા લેવા જવું પડે તો લઈ આવશું પછી તારી જેટલી બારોબાર પાસ થઈ બારોબાર ગયા પાછી તો કઈ ત્યારે તો સીધી ધાર કોઈ દિન ચમ રોજ થઈ ગઈ ચમ દિન હા હવે દુખાયા એમાં રોઈને મટી જાય એમાં ના રોવાનો તો ગાય સીટો દુખાય ચલો સીટો ડેડી થાક્યા છે ગાય મોબાઈલ આજે પડી ગયા ચલા વાગ્યા તો ગાય લોકાચર જ્યાં ગાય કંટાળ ગયા હોવાના જેલા ત્રણ વાગી પોક્યા લોકાચાર જે અમદાવાદ પિક્ચર ગાય થાકી છે હા ત્યારે 12 વાગી જશે તો ચલો ગાય આખો દારો બળતા થાક્યા છીએ તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સ્વીટો ચલો ગાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ